પ્રશ્ન 1. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કરવામાં આવ્યો છે? ઈસુ ખ્રિસ્તની. પ્રશ્ન નંબર 2. નગર જીવન અંગેના કાવ્ય કયા મથાળા નીચે પ્રગટ થાય છે? પ્રવાલદીપ. પ્રશ્ન નંબર 3. નિરંજન ભગતે કોની સંવેદનાના ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે? તો નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે? તો નગર જીવન સંદર્ભે આધુનિક મેળવણી. પ્રશ્ન નંબર 4. નિરંજન ભગતના કાવ્ય સંગ્રહો કયા છે? છંદોલય અને કિન્નરી. પ્રશ્ન નંબર 5. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો પ્રકાર જણાવો. ગીત. પ્રશ્ન નંબર 6. સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ જણાવો. પ્રફુલ્લ નંદશંકર દવે. પ્રશ્ન નંબર 7. ઈવા ડેવની નવલિકા સંગ્રહનું નામ જણાવો. તહોમતદાર. પ્રશ્ન નંબર 8. સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. પ્રશ્ન નંબર 9. ઈવા ડેવ કોનું ઉપનામ છે? પ્રફુલ્લ નંદશંકર દવે. પ્રશ્ન નંબર 10. સેલ્વી પંકજમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આંગતુકમાંથી. પ્રશ્ન નંબર 11. શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કયા નામે પ્રગટ થયું? ઘર સામે સરોવર. પ્રશ્ન નંબર 12. શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કોના દ્વારા પ્રગટ થયું છે? ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્રશ્ન નંબર 13. જુઓ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? યાયાવરીમાંથી. પ્રશ્ન નંબર 14. જુઓ કાવ્યના રચયિતાનું નામ લખો. શામળદાસ મૂળદાસ સોલંકી. પ્રશ્ન નંબર 15. ઘર સામે સરોવર કોનું સંપાદન છે? સંજુવાળા. પ્રશ્ન નંબર 16. શ્યામ સાધુ કવિતાના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ આપો. યાયાવરી. પ્રશ્ન નંબર 17. શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું છે? તો શ્યામ સાધુ. પ્રશ્ન નંબર 18. યાયાવરી શું છે? તો યાયાવરી એ કાવ્ય સંગ્રહ છે. પ્રશ્ન નંબર 19. ઉપક્રમ અને અનુક્રમ એ બે કોના વિવેચન સંગ્રહ છે? તો જયંત કોઠારીના. પ્રશ્ન નંબર 20. જુદા જુદા કાવ્યોના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું કયું પુસ્તક છે? તો આસ્વાદ અષ્ટાદશી. પ્રશ્ન નંબર 21. છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ પ્રેમાસિક ક્યારે છપાયો હતો? તો જાન્યુઆરી-માર્ચ 1987. પ્રશ્ન નંબર 22. આગંતુક કૃતિને કયા એવોર્ડ મળ્યા છે? તો સાહિત્ય અકાદમી, દિલ્હી. પ્રશ્ન નંબર 23. જેલમાં રૂપાંતરણ પામેલા મણિભાઈ કયા પાઠનો નાયક છે? તો મહાત્માના માણસ. પ્રશ્ન નંબર 24. ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું? ધીરુબહેન પટેલ. પ્રશ્ન નંબર 25. ધીરુબહેન પટેલના બાળ સાહિત્યના પુસ્તકનું નામ જણાવો. ખેડરી ગંડેરી અને મિત્રના જોડકણા. પ્રશ્ન નંબર 26. મહાત્માના માણસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? ઇન્કલાબ જિંદાબાદમાંથી. પ્રશ્ન નંબર 27. નમણી નાગરવેલ કોનો એકાંકી સંગ્રહ છે? તો ધીરુબેન પટેલનો. પ્રશ્ન નંબર 28. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠમાં ભાવનગરના કયા રાજાનો ઉલ્લેખ છે? તો ભાવસિંહ રાજાનો ઉલ્લેખ છે. પ્રશ્ન નંબર 29. મુકુંદરાય પારાશર્યએ
પ્રભાશંકર માટે કયું વિશેષણ વાપર્યું છે? તો પ્રભાશંકર માટે સૌજન્યશીલ વિશેષણ વાપર્યું છે. પ્રશ્ન નંબર 30 સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ચરિત્રલેખ.